નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 6 માં મધ્યકાષ્ઠ, રસકાષ્ઠ, ત્વક્ષેધા અને મૂળમાં દ્વિતીય વૃદ્ધિ આવા ટોપિકની આપણે વાત કરીએ. મધ્યકાષ્ઠ, જો કાષ્ઠ શબ્દ હવે તમે સમજી ગયા છો, એટલે જે જલવાહકના ઘટકો છે એને કાષ્ઠ તત્વો કહે છે. તો મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ આનો પોઈન્ટ પહેલા આપણે જોઈએ કોને કહેવાય, શું છે. જો મધ્યકાષ્ઠ ખાસ કરીને જે મોટા વૃક્ષો છે, જૂના વૃક્ષ છે અથવા તો ઘરડા વૃક્ષ છે, તેમાં દ્વિતીય જલવાહકના મોટા ભાગ એ પ્રકાંડના કેન્દ્રમાં કે અંદરના સ્તરોમાં ટેનિન, રાડ, અમુક તેલ, ગુંદર, હવે આવા ઘણા બધા પદાર્થો જે દ્વિતીયક ચયાપચયકો જેવા પદાર્થો, સુગંધીદાર પદાર્થો, આવશ્યક તેલ જેવા કાર્બનિક સંયોજનો આ સામાન્ય રીતે એમાં જમાવટ થાય છે, એકત્રિત થાય છે, ભેગા થાય છે. એટલે જે મોટા વૃક્ષો છે, ઘરડા વૃક્ષો છે, એ ઘરડા વૃક્ષોની અંદર તરફ આવેલી, અંદરના સ્તરોમાં આવેલી દ્વિતીય જલવાહક પેશી કે પ્રાથમિક જલવાહક પેશીના ભાગોની અંદર ટેનિન, રાડ, તેલ, ગુંદર, સુગંધીદાર પદાર્થ અને આવશ્યક તેલ વગેરે જેવા કાર્બનિક પદાર્થોની જમાવટને કારણે એ ભાગ બદામી દેખાય છે. એટલે તમે સમજો, આ અંદર તરફની આ જે દ્વિતીય જલવાહક ઘટકો છે, આ ધીમે ધીમે કરતાં કરતાં જેમ જેમ પ્રકાંડ મોટું થતું જાય અથવા તો વૃક્ષ જેમ ઘરડું થતું જાય, એમ આવા દ્રવ્યો અંદર તરફની દ્વિતીય જલવાહક અને પ્રાથમિક જલવાહકમાં એકત્રિત થતા જાય. અને આવા બધા પદાર્થોની જમાવટ, ટેનિન ને રાડ ને આ બધા પદાર્થોની જમાવટને કારણે એ ભાગ એકદમ ડાર્ક થઈ જશે. અને પાછળથી સર્જાયેલી એટલે લેટ સર્જાયેલી દ્વિતીય જલવાહક છે એ એકદમ લાઇટ કલરની હશે, આછા કલરની હશે. એટલે પ્રકાંડને તમે કાપો એટલે જો આવો ભાગ દેખાય, આ ભાગ ડાર્ક દેખાય છે ને, આ ડાર્ક જે ભાગ દેખાય છે ને એ એની જલવાહિનીમાં આવા પદાર્થો એકત્રિત થઈ ગયા છે. અને એટલે એ જલવાહક પેશીની અંદર રાડ ને ટેનિન જેવા કાર્બનિક સંયોજનો એકત્રિત થવાથી એની ડ્યુરેબિલિટીમાં વધારો થાય. આ ખૂબ જ કઠણ અને મજબૂત બને છે, એકદમ હાર્ડ, ટકાઉ, અને વળી એ સૂક્ષ્મ જીવાણુ કે કીટકોના આક્રમણ સામે તે પ્રતિરોધક હોય છે, એ આમાં આક્રમણ કરી શકતા નથી. અને એટલે આ લાકડું ખૂબ જ મજબૂત થાય અને હાર્ટવુડ કહેવામાં આવે છે. હાર્ટવુડ સમજાય છે આ વસ્તુ. એટલે લાકડાની અંદર આપણે જ્યારે વૃક્ષના થડને કે એને કાપીએ, એની ડાળીઓને કાપીએ, ત્યારે અંદરનો ભાગ એકદમ બ્રાઉન દેખાય, જે હાર્ટવુડ તરીકે ઓળખાય છે. અને એવો ભાગ છે કે દ્વિતીય અને ખાસ કરીને થોડી પ્રાથમિક અને બાકી તો વચ્ચેનો ભાગ છે એ મજા પ્રદેશ હોય અને બાકી પ્રાથમિક અને દ્વિતીય જલવાહક છે. પણ શરૂઆતમાં સર્જાયેલી દ્વિતીય જલવાહક, એ દ્વિતીય જલવાહક પેશીના ઘટકોની અંદર આવા બધા દ્વિતીયક ચયાપચયક જેવા ઘટકો, વધારાના જે દ્રવ્યો છે, ખાસ કરીને રાડ, ટેનિન, તેલ, આવા સુગંધીદાર પદાર્થો, આવશ્યક તેલ વગેરે જેવા પદાર્થો છે એ સંગ્રહિત થાય છે. અને પરિણામે આ પદાર્થ કાષ્ઠ એટલે કે આ જે તત્વો છે એ ખૂબ જ સખત અને મજબૂત ભાગ બને છે, ખૂબ જ ટકાઉ બને છે, સૂક્ષ્મ જીવાણુ કે કીટકોના આક્રમણ સામે પ્રતિરોધક બને છે આ ભાગ. સમજાણું? અને એને હાર્ટવુડ તરીકે ઓળખવામાં આવે છે. અને એ ભાગને મધ્યકાષ્ઠ કહેવાય. મધ્યમાં આવેલ જલવાહક પેશી કાષ્ઠ તત્વો. પણ જોજો, આવા બધા દ્રવ્યો કે ઘટકોનો જમાવટ થવાથી, ભરાવો થવાથી ત્યાં સામાન્ય રીતે પાણી કે ખનિજ ક્ષારોનું વહન નહીં થઈ શકે. અને આ પ્રદેશ ખૂબ જ વધુ પ્રમાણમાં લિગ્નિનયુક્ત દિવાલો સાથેના મૃત ઘટકો ધરાવે છે. જો આ પ્રદેશ એટલે કે જે મધ્ય ભાગ છે, મધ્યમાં આવેલી જે દ્વિતીય જલવાહક પેશી છે, એક ભાગ, આ બધો ભાગ જે ડાર્ક દેખાય એ વધુ પ્રમાણમાં લિગ્નિનયુક્ત દિવાલો અને મૃત ઘટકો ધરાવે છે. જ્યાં જલવાહક પેશીના મુખ્યત્વે મૃત ઘટકો છે. અને એ ભાગને, આખો જે ડાર્ક ભાગ તમને જે દેખાય છે અહીંયાથી લઈ અને આ એ ડાર્ક ભાગ એ મધ્યકાષ્ઠ તરીકે ઓળખાય, હાર્ટવુડ તરીકે ઓળખાય છે. અને મધ્યકાષ્ઠ પાણીનું વહન કરતું નથી. શું કરવાને ભાઈ પાણીનું વહન નથી કરતું? કારણ કે એની અંદર આવા દ્રવ્યોની જમાવટ થવાથી હવે એ પાણીનું વહન માટે જવાબદાર નથી. એ વનસ્પતિને યાંત્રિક આધાર અને મજબૂતાઈ પૂરી પાડે છે. એટલે આટલું મોટું વૃક્ષ એના ઉપર ટકી શકે છે, એ યાંત્રિક આધાર અથવા તો મજબૂતાઈ આપે છે, એ આ ડાર્ક ભાગ આપે છે, હાર્ટવુડ આપે છે. અને એ કેવી રીતે, શું કરવાને એ પાણીનું વહન બંધ થઈ જાય છે? તમે સમજો, આ જલવાહક પેશી છે, તો જલવાહક પેશીની આસપાસ જે મૃદુતકીય કોષો છે, એ મૃદુતકીય કોષોની અંદર આ દ્રવ્યો જમા થાય. તમને યાદ હોય તો આપણે કીધું કે જલવાહક મૃદુતક છે, આવા રાડ ને ટેનિન જેવા પદાર્થોનો સંગ્રહ કરે છે. હવે લાંબો સમય થતા અને ઘણા બધા પદાર્થોનો સંગ્રહ થયા પછી
હવે આ આંતરિક જલવાહક પેશીમાં પાણીનું વહન ઓછું થાય અને બહારની દ્વિતીય જલવાહક પેશીમાં પાણીનું વહન વધુ થાય, એટલે અંદરનો ભાગ ખાલી થાય ને તો આ જલવાહક મૃદુતકમાં ઓલા જે પીટ અથવા તો ગર્તના ભાગમાંથી અંદર તરફ ફૂલાઈને આવી રીતે આ અહીંયા જલવાહક મૃદુતકના કોષો છે, સમજો. અને આ જલવાહકના એકમ છે, એટલે જલવાહિનીનો એકમ. અહીંયા આ ભાગની અંદર એક પીટ ગર્ત છે, તો આમાં જે દ્રવ્યની જમાવટ થઈ ને તો ઘણી વખત આ ભાગમાંથી આ પીટના ભાગેથી આ દ્રવ્ય અહીંયા દબાણ થવાથી અંદર તરફ આવી જાય. આને ટાઇલોસિસ કહેવામાં આવે. આ ટાઇલોસિસ ટેનિનને એવા દ્રવ્યો છે અંદર ભેગા થતા જાય ને આખું આ જલવાહિનીના ઘટકોમાં જે પોલાણ હતું એમાં આ દ્રવ્યોની જમાવટ થઈને બ્લોક થઈ જાય અને જલવાહિની પેક થઈ જાય, અને એટલે પાણીનું વહન અમે બંધ થઈ જાય. એક તો પહેલેથી જ પાણીનું વહન ઘટી ગયું હોય એટલે આમાં આવા દ્રવ્યો એકત્રિત થાય એટલે પાણીના વહન માટે અહીંયા જગ્યા જ નથી રહેતી અને એની મજબૂતાઈ વધી જાય એટલે યાંત્રિક આધારનું કામ કરે. સમજાણું તમને? આ પ્રકારે ટાઇલોસિસ જેવી રચનાઓ એની જલવાહિનીના એકમો જલવાહિનીના ઘટકોમાં જોવા મળે છે. અને એના તરછેદમાં જુઓ તો જો આવા દેખે, આવી રીતે આ ટાઇલોસિસ છે, અંદર ફૂલાઈને દડા જેવી રચના થાય અને આ જલવાહક મૃદુતકમાં રહેલા સંગ્રહિત દ્રવ્ય અહીંયા એકત્રિત થાય. સમજમાં આવ્યું તમને? હવે આ સિવાય જો મધ્ય કાષ્ઠવાળો ભાગ આ અંદરનો મધ્ય કાષ્ઠ છે, ત્યાર પછી બહારની તરફ આવેલ દ્વિતીય જલવાહક, એટલે બહારની તરફ એટલે દ્વિતીય જલવાહકનો પરિઘવર્તી પ્રદેશ, એટલે બહાર તરફ આવેલો પરિઘવર્તી પ્રદેશ આછા રંગનો છે. જો એ લાઇટ દેખાય છે, આછા રંગનો દેખાય છે, જેને રસકાષ્ઠ કહેવામાં આવે. સેપવુડ રસકાષ્ઠ. એ રસકાષ્ઠ શું કરવાને કે એ દ્વિતીય જલવાહિકના સ્તરો છે એ પાણીના વહન સાથે સંકળાયેલા છે. પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે છે, રસનું વહન કરે છે, એવા કાષ્ઠ તત્વો છે, વાહક પેશીના તત્વો છે, એટલે એને રસ કાષ્ઠ કહેવામાં આવે, સેપવુડ કહેવામાં આવે છે. અને તે મૂળથી પર્ણ તરફ પાણી અને ખનિજ દ્રવ્યોના વહનમાં આ ભાગ લે છે. મૂળથી પર્ણ તરફ પાણી અને ખનિજ દ્રવ્યોના વહનમાં ભાગ લે છે. કોણ? તો કે આ સેપવુડ અથવા તો રસ કાષ્ઠના ઘટકો. તો હવે આપણે મધ્ય કાષ્ઠ અને રસ કાષ્ઠનો મુખ્ય તફાવત જરા ફટાફટ જોઈ નાખીએ. મધ્ય કાષ્ઠ કોને કહેશું? જે દ્વિતીય જલવાહક પેશી છે, શરૂઆતમાં સર્જાયેલી અંદર તરફ કેન્દ્ર તરફ આવેલ દ્વિતીય જલવાહકના ઘટકોની અંદર રાળ, ટેનિન, સુગંધીદાર દ્રવ્યો અથવા દ્વિતીય ચયાપચય જેવા ઘટકોની જમાવટ થાય અને પરિણામે એ ભાગ છે એ ભાગ ખૂબ જ મજબૂત અને ટકાઉ બની જાય છે, પાણીનું વહન કરતો નથી. આવો ભાગ છે જેને મધ્ય કાષ્ઠ કહેવામાં આવે અને એને હાર્ટવુડ તરીકે ઓળખવામાં આવે છે. અને મુખ્ય કાર્ય તે વનસ્પતિને યાંત્રિક આધાર પૂરો પાડે છે અને ખૂબ જ મજબૂતાઈ પૂરી પાડતો ભાગ છે. પણ પરિઘ વિસ્તારમાં આવેલા એટલે પછીથી સર્જાયેલા દ્વિતીય જલવાહકો, મોડા સર્જાયેલા દ્વિતીય જલવાહક જે પરિઘવર્તી વિસ્તારમાં આવેલા છે તે આછા રંગના છે અને તે પાણીના વહન સાથે સંકળાયેલા છે અને તેથી તેને રસ કાષ્ઠ કહેવામાં આવે છે. એટલે કોઈ પણ વનસ્પતિ છે એ વનસ્પતિના પ્રકાંડને કટ કરીએ તો એમાં મધ્ય કાષ્ઠ અને રસ કાષ્ઠ જોવા મળે, પણ એ કુમળા પ્રકાંડમાં ન હોય, એ ઘરડા અથવા તો મોટી ઉંમરના વૃક્ષ કે એની શાખાઓમાં જોવા મળે. અને આ રસ કાષ્ઠ છે એ પાણી અને એના ઘટકોના વહન સાથે સંકળાયેલ છે. જ્યારે મધ્ય કાષ્ઠ છે એ મોટા ભાગે મૃત છે અને મધ્ય કાષ્ઠની અંદર પાણી કે એવા ઘટકોનું વહન થતું નથી અને ત્યાં એ ભાગમાંથી કરંટ ન લાગે કારણ કે દ્રવ્યોનું વહન જ નથી થતું. પણ રસ કાષ્ઠમાં પાણીનું વહન થઈ શકે છે, પાણી અને ખનિજ ક્ષારો વહન પામી શકે છે. અને મધ્ય કાષ્ઠ અને રસ કાષ્ઠ પછી આપણે ત્વક્ષેધાની વાત કરીએ. ત્વક્ષેધા, જો ત્વક્ષા વત્તા એધા. હવે ત્વક્ષેધા, ત્વક્ષા એટલે બહારની તરફ આવેલ છાલ વાળો ભાગ અને એ ભાગની અંદર આવેલ એધા એટલે ત્વક્ષેધા. જો વાહી એધાની સક્રિયતાને કારણે આપણે એક વસ્તુ સમજી ગયા, વાહી એધા એટલે મધ્યરંભની અંદર દ્વિતીય વૃદ્ધિ થાય ને વાહી એધાને કારણે થાય, પણ બાહ્યકના ભાગમાં એટલે મધ્યરંભની બહાર જે દ્વિતીય વૃદ્ધિ થાય ત્વક્ષેધાને કારણે થાય. પણ વાહી એધાની સક્રિયતાને કારણે પ્રકાંડના ઘેરાવામાં સતત વધારો થાય. હવે એ તો આપણને ખબર છે. આ ભાગ છે, આ વાહી એધાનો ભાગ સક્રિય થાય અને વાહી એધા સક્રિય થવાથી દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્વાહક ઉમેરાય એટલે આ બાહ્યકના વિસ્તારો ઉપર દબાણ આવે અને એ આમ ધીમે ધીમે દબાણ આવતા એ તૂટે, એમ ફાટે, કારણ કે આ મોટું થવાનું છે, એના ઘેરાવામાં વધારો થવાનો છે. એટલે બાહ્યકીય જો બાહ્યકીય અને અધિસ્તરીય સ્તરો પર દબાણ વધે છે. દબાણ કેવી રીતે વધે? અંદરથી આમ પહોળું થાય છે એટલે ઓલું તૂટવાનું ટ્રાય થાય. આ અંદરથી દબાણ વધે છે, કોષો ઉમેરાય છે અને એટલે આ વિસ્તાર આમ પહોળો થાય એટલે અધિસ્તર છે, અધિસ્તર ઉપર દબાણ આવે ને એ ક્યાંક આમ તૂટે. એટલે બાહ્યકના વિસ્તારો એટલે બાહ્યકનો બહાર તરફનો વિસ્તાર અને અધિસ્તરીય વિસ્તાર ઉપર દબાણ વધે છે અને પરિણામે આ સ્તરો તૂટે છે. એટલે અધિસ્તરનો વિસ્તાર એ ત્રુટક મંડે થવા, એ તૂટે.
અંદરથી આમ દબાણ વધવાને કારણે બાહ્યકના વિસ્તારમાં એવું થાય. તો તેને બદલે હવે નવા રક્ષણ કરતા કોષીય સ્તરો પૂરા પાડવાની જરૂરિયાત ઊભી થઈ. એટલે એને તૂટતું અટકાવવા માટે અહીંયા નવા ફિલિંગ કરવા માટે નવા કોષો ઉમેરવા પડે. એટલે એને બદલે અહીંયા રક્ષણ કરતા, એ તૂટે છે એને બદલે અહીંયા રક્ષણ કરે તેવા કોષીય સ્તરો પૂરા પાડવાની જરૂરિયાત ઊભી થાય છે. તેથી વેલા કે મૂળા, વેલા કે પછી સામાન્ય રીતે બાહ્યકના અન્ય પ્રદેશમાં વર્ધનશીલ પેશી બને. એટલે બાહ્યકના આ વિસ્તારની અંદર અહીંયા એક વર્ધનશીલ પેશીનું નિર્માણ થાય. અને અહીંયા આ બાહ્યકના વિસ્તારમાં વર્ધનશીલ પેશીનું નિર્માણ થાય. અને એ વર્ધનશીલ પેશીના કોષો બાહ્યકના મૃદુતકીય કોષો નિર્વિભેદન પામી અને વર્ધનશીલ પેશીમાં રૂપાંતરિત થાય છે. અને રૂપાંતરિત થયેલા આ કોષો જેને ત્વક્ષેધા કહેવાય. એધા બની અરે વર્ધનશીલ કોષોનો સમૂહ બન્યો બાહ્યકના વિસ્તારમાં, એટલે એને ત્વક્ષેધા કહેવામાં આવે છે. આવી વર્ધનશીલ પેશી જે બને છે તેને ત્વક્ષીય એધા અથવા તો ત્વક્ષેધા, કોર્ક કેમ્બિયમ કહેવામાં આવે છે, અથવા તો ફેલોજન તરીકે ઓળખાય છે. વાત સમજાણી તમને? અહીંયા વાહી એધાની સક્રિયતા, આ વાહી એધા છે, એની સક્રિયતાને કારણે કોષો અંદર ને બહાર ઉમેરાવાથી આમ દબાણ આવશે. એટલે અધિસ્તર અને બાહ્યકના વિસ્તારમાં દબાણ વધે એટલે એ કોષો તૂટે છે. એટલે અહીંયા ગેપ પડે, પણ એ ગેપને બદલે અહીંયા રક્ષણ કરતા કોષીય સ્તરો ઉમેરવા પડે, જેથી કરીને નવા કોષો અહીંયા સતત ઉમેરાતા રહે એવી જરૂરિયાત થાય. તો આવા કોષીય સ્તર તો બાહ્યકના જ કેટલાક કોષો જે મૃદુતકીય કોષો હતા, એ બાહ્યકના મૃદુતકીય કોષોનું નિર્વિભેદન થયું અને એક અહીંયા વર્ધનશીલ કોષોનું સ્તર બન્યું. અને એ વર્ધનશીલ કોષોના સ્તરને ત્વક્ષેધા તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ત્વક્ષીય એધા, ફેલોજન તરીકે ઓળખાય, અથવા કોર્ક કેમ્બિયમ કહેવામાં આવે. હવે આ ત્વક્ષેધા હંમેશા બાહ્યક પ્રદેશમાં વિકાસ પામે એ બાબત સ્પષ્ટ છે. જો હું તમને એક વસ્તુ કહી દઉં, આ અંદરનો ભાગ છે અને આ સૌથી બહાર આવેલું અધિસ્તર છે. અંતસ્તર અને આ અધિસ્તરની વચ્ચેનો ભાગ એ બાહ્યક છે. અને બાહ્યકમાં અહીંયા સામાન્ય રીતે આ બાહ્યકના કોષો બધા જ મૃદુતકીય કોષો છે. અને મૃદુતકીય કોષોનું નિર્વિભેદન થઈ અને અહીંયા આ કોષો નિર્વિભેદન પામી અને વર્ધનશીલ પેશીમાં ફેરવાય છે. અને એ વર્ધનશીલ પેશી એટલે ત્વક્ષેધા. આને કોણ? ત્વક્ષેધા. એટલે ત્વક્ષેધા ક્યાં વિકાસ પામે? બાહ્યક પ્રદેશમાં. કયા પ્રદેશમાં? બાહ્યકમાં. ત્વક્ષેધા એ બે જાડા સ્તરો ધરાવે છે. ત્વક્ષેધા બે જાડા સ્તરો ધરાવે. તે સાંકડા પાતળી દિવાલ યુક્ત અને લગભગ લંબચોરસ કોષોની બનેલી હોય. ત્વક્ષેધાના તમે કોષો જુઓ, આ એક ટુકડો તમે લઈને આના કોષો તમે જુઓ તો કેવા કોષો તમને દેખાય? જો આવા. શું કીધું છે? સાંકડા અને પાતળી દિવાલ યુક્ત લગભગ લંબચોરસ કોષોની બનેલી આવા ત્વક્ષેધાના કોષો, જે વર્ધનશીલ કોષો છે, આની બનેલી છે. ત્વક્ષેધાની બંને બાજુએ કોષો ઉમેરાય. તમે સમજી લ્યો, બે બાજુએ કોષો ઉમેરાય છે, અંદર અને બહાર બંને તરફ. વાતને ધ્યાનથી સમજો. બંને બાજુએ કોષો ઉમેરે છે, પણ બહારના કોષો છાલ કે ત્વક્ષામાં વિભેદિત થાય છે. એટલે જે બહારની તરફ કોષો ઉમેરાય છે એ બહારની તરફના કોષો શેમાં વિભેદન થાય છે? ત્વક્ષા અથવા તો છાલમાં. બહાર તરફ ઉમેરાતા કોષો શેમાં વિભેદન પામે છે? ધ્યાનમાં રહીએ, શેમાં? ત્વક્ષા, અથવા આપણે આને શું કહેશું? છાલ. પણ કોષ દિવાલમાં સુબેરીની જમાવટને કારણે ત્વક્ષાના કોષો પાણી માટે અપ્રવેશશીલ છે. ધ્યાનથી સમજો, ત્વક્ષાના કોષો પાણી માટે અપ્રવેશ. શું કરવાને? કારણ કે જે બહારની તરફ છાલના કોષો ઉમેરાય છે એની કોષ દિવાલની અંદર સુબેરીનની જમાવટ, મીણયુક્ત દ્રવ્યની જમાવટ છે. એની કોષ દિવાલમાં સુબેરીન જેવા દ્રવ્યો છે જે પાણી માટે અપ્રવેશશીલ છે. યાદ કરો કાસ્પેરિયન પટ્ટિકા મૂળના અંતસ્તરમાં. તો અહીંયા આ જે છાલના કોષો છે એના કોષો જે ત્વક્ષેધાને કારણે બહારની તરફ જે કોષો ઉમેરાય એ કોષો ત્વક્ષાનું નિર્માણ કરે અને એ કોષોની કોષ દિવાલમાં સુબેરીન યુક્ત દ્રવ્યની હાજરી હોય છે. અને સુબેરીન દ્રવ્યની હાજરીને કારણે આ કોષો છે એ પાણી માટે અપ્રવેશશીલ બને. એટલે વનસ્પતિમાં 12 છાલના કોષો છે એ પાણી માટે અપ્રવેશશીલ હોય છે. શું કરવાને અપ્રવેશશીલ છે? કારણ કે સુબેરીનની જમાવટ થાય છે. અને અંદર તરફ જે કોષો ઉમેરાય છે, જોજો હવે, અંદર તરફ જે કોષો ઉમેરાય છે એ કોષો બાહ્યકના અને મૃદુતકીય હોય. આને ઉપત્વક્ષા કહેવાય. આ અંદર તરફ ઉમેરાતા કોષો આ બાહ્યકના કોષો છે.
આને ઉપત્વક્ષા અથવા તો ઉપબાહ્યક કહેવામાં આવે છે. એટલે જો આ અંદર તરફના કોષો છે એને શું કહેશું? ઉપત્વક્ષા અથવા તો ઉપબાહ્યક. તો આમ ઉપત્વક્ષા, ત્વક્ષેધા અને ત્વક્ષા આ ત્રણેય ભેગા થાય ને એટલે એ બનાવે બાહ્ય વલ્ક. આ મગજમારી હો, જોજો વ્યવસ્થિત રીતે સમજી લેજો. અહીંયા આ બાહ્યકના વિસ્તારના મૃદુતકીય કોષો નિર્વિભેદન પામીને શું બન્યા? વર્ધનશીલ પેશીના. એ કોષોનું સ્તર બન્યું, એને આપણે કીધું ત્વક્ષેધા. ત્વક્ષેધાના કોષો વર્ધનશીલ છે એટલે બંને બાજુ નવા કોષો ઉમેરે. બહાર તરફ પરિઘ તરફ જે કોષો ઉમેરાય છે એ ત્વક્ષા અથવા તો છાલનું નિર્માણ કરે, અને પરિઘ તરફ ઉમેરાતા કોષોમાં સુબેરિન જેવી દ્રવ્યનું જમાવટ હોય છે અને જે પાણી માટે અપ્રવેશશીલ હોય. એટલે છાલના કોષો પાણી માટે અપ્રવેશશીલ. પણ અંદર તરફ જે કોષો ઉમેરાય છે એ મૃદુતકીય કોષો હોય છે, આંતરકોષીય અવકાશ ધરાવતા કોષો છે, અને તે ઉપત્વક્ષા તરીકે ઓળખાય છે. તો આ ઉપત્વક્ષા, ત્વક્ષેધા અને ત્વક્ષા આ ત્રણેયને સામાન્ય રીતે આ ત્રણેય ભાગોથી મળીને શું કહેવાય? એને બાહ્ય વલ્ક તરીકે ઓળખવામાં આવે. એને પેરીડર્મ બાહ્ય વલ્ક તરીકે ઓળખાય. હવે ત્વક્ષેધા, ત્વક્ષા અને ઉપત્વક્ષા જો આપણે હમણાં વાત કરી ને એ એકત્રિત થઈને બનતી રચનાને બાહ્ય વલ્ક અથવા પેરીડર્મ કહેવાય. હવે આપણે અહીંયા સિમ્પલી જરા જોઈ લઈએ. જો આ જે ભાગ છે અહીંયા આપણે પાતળી લીટીથી આ બ્લુ કલરની હું લાઈન દોરું છું, એ શું છે? ત્વક્ષેધા. એ ત્વક્ષેધા છે. પછી રેડ કલરનું અંદર તરફ દોરું છું, આ શું છે? ઉપત્વક્ષા છે. અને આ બહારની તરફ દોરું છું, એ શું છે? ગ્રીન કલરનું. આ કયો ભાગ થશે? છાલનો ભાગ થશે, ત્વક્ષા. તો આ ત્રણેય ભેગા મળીને શું બનાવ્યું? બાહ્ય વલ્ક. એને ઇંગ્લિશમાં શું કહેવાય? પેરીડર્મ. સમજમાં આવે છે? ઉપત્વક્ષાને શું કહેવાય? ફેલોડર્મ. ત્વક્ષાને શું કહેવાય? ફેલન. અને એ ત્રણેય ભેગા થઈને શું કહેવાય? પેરીડર્મ. ત્વક્ષેધાને ફેલોજન કહેવાય. તો ત્વક્ષેધાની ક્રિયાશીલતાને કારણે ત્વક્ષેધાથી પરિઘવર્તી પ્રદેશ તરફ આવેલા બાકીના સ્તરો પર દબાણ ઉત્પન્ન થાય. સીધી જ વાત છે. પરિઘવર્તી કોષો અને આ સ્તરો ધીમે ધીમે ત્વક્ષેધાની સક્રિયતાને કારણે બહાર તરફ કોષો ઉમેરાતા જશે. એટલે છાલના કોષો ઉપર દબાણ વધતું જાય અને ધીમે ધીમે છાલના કોષો મૃત બની જાય છે. મૃત બની અને ધીમે ધીમે નાશ પામે છે. પણ છાલ શબ્દ જોજો, બહુ અગત્યની વાત કરી છે. આ વાક્યને સમજવા જેવું. છાલ એ અપ્રવિધિય નોન ટેકનિકલ શબ્દ છે. એની એક્ઝેક્ટ અને પ્રોપર વ્યાખ્યા નથી. છાલ અલગ અલગ રીતે કહીએ છીએ. જોજો હવે શું કીધું કે જે દ્વિતીયક અન્વાહક સહિત વાહી એધાથી બહારની બધી પેશીઓ માટે ઉલ્લેખાય છે. નોન ટેકનિકલ. ઘણી વખત છાલ માત્ર આપણે અહીંયા શું કીધું અત્યાર સુધી કે જે ત્વક્ષા એટલે ત્વક્ષેધાની બહારનો ભાગ એને જ આપણે ત્વક્ષા અથવા તો છાલ કહીએ. પણ છાલ એ નોન ટેકનિકલ શબ્દ છે કે જે ખરેખર છાલની વ્યાખ્યા મુજબ અહીંયા સુધી લેવામાં આવ્યું છે કે દ્વિતીય અન્વાહકથી લઈ અને અધિસ્તર સુધીનો બધો ભાગ છાલ તરીકે ઓળખાય. એટલે કે વાહી એધા, આ વાહી એધા છે એ મુખ્ય ભાગ થયો, પણ વાહી એધાથી સંપૂર્ણ બહારનો વિસ્તાર, વાહી એધાથી બહાર એટલે એમાં દ્વિતીય અન્વાહક આવી ગયું, પછી બાહ્યકનો વિસ્તાર આવી ગયો, પછી ઉપત્વક્ષા કયો કે ત્વક્ષેધા કયો કે ત્વક્ષા, આ બધા સહિતનો ભાગ છે એને પણ છાલ કહેવાય. એટલે અપ્રવિધિય નોન ટેકનિકલ શબ્દ છે કે જે દ્વિતીય અન્વાહક સહિત વાહી એધાની બહારની બધી જ પેશીઓ, એટલે આ ગ્રીન કલરનો ભાગ એ વાહી એધા, ત્યાંથી બહારનો બધો જ ભાગ એને છાલ અથવા તો બાર્ક કહેવામાં આવે છે. પણ અત્યાર સુધી આપણે અહીંયા ત્વક્ષા તરીકે કોને લેતા હતા? તો કે ત્વક્ષેધાની બહારનો ભાગ છે એને ત્વક્ષા અથવા છાલ કીધું કે જે ભાગ ધીમે ધીમે મૃત બને. પણ છાલ એ નોન ટેકનિકલ શબ્દ છે. હવેની વ્યાખ્યા મુજબ અત્યારના સમય પ્રમાણે છાલ તરીકે આપણે કોને લેશું કે માત્ર ત્વક્ષાવાળો જ નહીં, અરે આખે આખું બાહ્ય વલ્કય છાલમાં આવી જાય અને દ્વિતીય અન્વાહક પેશીના સમૂહો છાલમાં આવી જાય. એટલે કે વાહી એધાની સમગ્ર બહારનો બધો જ પેશીયુક્ત વિસ્તાર એ છાલ છે અથવા બાર્ક તરીકે ઓળખાય છે. સમજમાં આવ્યું? અને તેથી છાલ એ બાહ્ય વલ્ક અને દ્વિતીય અન્વાહક જેવી પેશીઓના પ્રકારની સંખ્યા સૂચવે છે. એટલે છાલ એ શું સૂચવે છે? તો કે બાહ્ય વલ્ક અને દ્વિતીય અન્વાહક જેવી પેશીઓના પ્રકારોની સંખ્યા. કેટલી દ્વિતીય અન્વાહક પેશી કે છાલમાં આવી જશે. છાલ કે જે ઋતુની શરૂઆતમાં નિર્માણ પામે, એટલે છાલનો ભાગ જે ઋતુને શરૂઆતમાં નિર્માણ પામે તેને પૂર્વ છાલ કહેવાય અને એ નરમ છાલ હોય છે.
અને ઋતુના અંતમાં જે નિર્માણ પામે તેને માજી છાલ અથવા તો લેટ બાર કે સખત છાલ તરીકે ઓળખવામાં આવે છે અને એ સખત છાલમાં પરિણમે છે. આ આપણે આ છાલનો ભાગ આમ કટ થયેલું દેખાય ને, કારણ કે દ્વિતીય વૃદ્ધિને કારણે આ તિરાડો થાય અને પછી ધીમે ધીમે એ કોષો મૃત બનતા જાય, બહારની તરફના કોષો, અને એમાં આમ કાપા પડતા જાય અને હવે અંદરની બાજુએ ત્વક્ષેધાનું નિર્માણ થઈને અંદર ઉમેરાતા જાય અને બહારની તરફ કોષો ધક્કો લાગતો જાય અને આવા થતા જાય, જેને આપણે છાલ કહીએ. પણ વાસ્તવમાં છાલ ક્યાં સુધીનો ભાગ? દ્વિતીય અન્વાહક અને બાહ્ય વલ્ક સહિતનો ભાગ છાલ તરીકે ઓળખશું. અને શરૂઆતમાં, ઋતુની શરૂઆતમાં સર્જાયેલી છાલને નરમ છાલ અથવા પૂર્વ છાલ કહીએ અને ઋતુના અંતમાં જે સર્જાય છે તેને માજી છાલ કે સખત છાલ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્વક્ષેધા, તમે જોજો હવે, ત્વક્ષેધા નિયત જગ્યાઓમાં વિભાજન પામી ત્વક્ષાના કોષોને બદલે ગાઢ રીતે ગોઠવાયેલા મૃદુતકીય કોષોનું નિર્માણ કરે છે. અગત્યની વસ્તુ એ છે કે આ ત્વક્ષેધા છે એ બહારની તરફ નહીતર ત્વક્ષાના કોષો જ ઉમેરે ને, બહારની તરફ ક્રમશઃ ત્વક્ષાના કોષો ઉમેરાતા જાય અને કોષો ઉપર દબાણ આવતા ધીમે ધીમે મૃત બનતા જાય. પણ અમુક નિશ્ચિત ભાગોમાં એ ત્વક્ષાના કોષોને બદલે અહીંયા કેટલાક મૃદુતકીય કોષો ઉમેરે છે અને આ કોષો ગાઢ રીતે ગોઠવાયેલા મૃદુતકીય કોષો ઉત્પન્ન થાય અને આ કોષો હવાના સંપર્કમાં આવતા અરીય રીતે ગોઠવાય છે અને ત્યાં ધીમે ધીમે એ કોષોની વચ્ચે ગેપ થાય, જગ્યા થાય છે અને આ ભાગને અહીંયા જો સતત કોષો ગાઢ એટલે બહારની છાલ તૂટે એટલે આવા છિદ્રો પડે, એ છાલ તૂટે છે અને બહારની તરફના અહીંયા ગાઢ રીતે કોષો ઉમેરાય એટલે આમ ધક્કો મારે એટલે ઉપરના આ સૌથી બહાર તરફ અધિસ્તરીયના ભાગો તૂટી અને ત્યાં એક છિદ્રો થાય. આ છિદ્રને વાત છિદ્ર કહેવામાં આવે. કારણ કે આ પ્રકાંડ કુમળું હતું ને ત્યારે વાયુને આપલે માટે અહીંયા ક્યાંક વાયુરંધ્ર હતા. હવે દ્વિતીય વૃદ્ધિ થાય એટલે વાયુરંધ્રવાળો ભાગ તો બધો બ્લોક થઈ જશે અને વાયુની આપલે માટે, અવર જવર માટે આવા વાત છિદ્રો સર્જાય છે. એ વાત છિદ્રો કોને કારણે સર્જાણા? તો કે આ જે ત્વક્ષેધા છે એ અમુક નિશ્ચિત સ્થાનોમાં ગાઢ રીતે મૃદુતકીય કોષોનું નિર્માણ કરે અને આ ગાઢ મૃદુતકીય કોષોને દાખલ થવાને કારણે ત્યાં એ ભાગમાં કોષો અરીય રીતે ગોઠવાઈને છિદ્રો અથવા તો ભાગ ખુલ્લો કરે છે, જેને વાત છિદ્ર કહેવામાં આવે છે. સમજાય છે? આ પ્રકારે વાત છિદ્રોનું નિર્માણ થતું હોય છે. જો એ જ વાત કરી છો, મેં ઓલરેડી તમને સમજાવી દીધું, આ તો ટેક્સ્ટ મુજબ જરાક વાત કરી નાખી. આ મૃદુતકીય કોષો ત્વરિત રીતે ભંગાણ પામી, જો ત્વરિત અંદર તરફ અને બહિર્ગોળ આકારની ખુલ્લી રચના બનાવે, અંદરથી સતત ઉમેરાય છે. અહીંયા આ મૃદુતકીય કોષો ઉમેરાય અને મૃદુતકીય કોષો ઉમેરાય એટલે બહારની બાજુ ભંગાણ કરે અને બહિર્ગોળ રીતે આમ ફૂલાય છે અને ત્યાં આવી ખુલ્લી રચના થાય અને આ ખુલ્લી રચનાને વાત છિદ્રો કહેવામાં આવે છે. અને વાત છિદ્રો દ્વારા બહારના વાતાવરણ અને પ્રકાંડની આંતરિક પેશી વચ્ચે વાયુઓની આપલે થાય છે, વિનિમય થાય છે. અને જે મુખ્યત્વે કાષ્ઠીય વૃક્ષોમાં હોય એટલે ખૂબ જ મજબૂત લાકડા જેવી વનસ્પતિઓ છે એની અંદર જોવા મળે. બહુવર્ષાયુ વનસ્પતિઓ છે અને ખૂબ જ મજબૂત શાખાઓ અને થડનું નિર્માણ થાય એવી વનસ્પતિઓમાં તે સામાન્ય રીતે જોવા મળે. કાષ્ઠીય વૃક્ષોની અંદર જોવા મળે. પછી વેલા પ્રકારની વનસ્પતિમાં આ ન હોય. વાત છિદ્રો. હવે મૂળમાં દ્વિતીય વૃદ્ધિ કેવી રીતે હોય? મૂળ દ્વિદળી વનસ્પતિના મૂળમાં વાહી એધા એ ઉત્પત્તિની દ્રષ્ટિએ સંપૂર્ણપણે દ્વિતીય છે. વાહી એધાનું નિર્માણ અહીંયા પણ થાય છે. યાદ કરજો, આપણે મૂળની શરૂઆતમાં જ વાત કરી ગયા દ્વિદળી વનસ્પતિમાં. હવે તમે એક વસ્તુ સમજી લો, કોઈ પણ વનસ્પતિના મૂળના આડો છેદ લઈએ એટલે એમાં વાહીપુલ અરીય રીતે ગોઠવાયેલા હોય. અહીંયા એક જલવાહક અને અનવાહક, જો આ અનવાહક પેશી છે, આ જલવાહક પેશી છે. જલવાહક, અનવાહક, જલવાહક. અને આપણે તો જોઈ ગયા સૂર્યમુખીના તરુણ મૂળમાં ચતુઃસૂત્રી હતી. 4 જલવાહક પેશીના સમૂહ હતા, 4 જલવાહકના સમૂહ અને 4 અનવાહકના. પણ અહીંયા જે વાહી એધા સર્જાય, વાહી એધા એટલે શું? બોલો, હવે બોલો, ફટાફટ કરો. તમે કહો સાહેબ બોલી લીધું. વાહી એધા એટલે જે જલવાહક પેશી અને અનવાહક પેશીનું નિર્માણ કરે તેવી વર્ધનશીલ પેશીનો ભાગ. તો જલવાહક અને અનવાહકનું નિર્માણ કરે, અહીંયા દ્વિતીય બનાવવાનું છે. દ્વિતીય જલવાહક અને દ્વિતીય અનવાહકનું નિર્માણ કરશે. પણ વાહી એધા અહીંયા ઉત્પત્તિની દ્રષ્ટિએ સંપૂર્ણપણે દ્વિતીય છે. હા, પ્રકાંડમાં સંપૂર્ણ દ્વિતીય નહોતું. જોજો, પ્રકાંડમાં વાહી એધા ઉત્પત્તિની દ્રષ્ટિએ આંતરપુલીય ભાગ દ્વિતીય હતો અને પુલીય એધા, અંતઃપુલીય એધા એ પ્રાથમિક વર્ધનશીલ હતી. પણ મૂળની દ્વિતીય વૃદ્ધિમાં વાહી એધા સંપૂર્ણપણે દ્વિતીય, ઉત્પત્તિની દ્રષ્ટિએ સંપૂર્ણ રીતે દ્વિતીય છે. હવે અનવાહક સમૂહોની લગોલગ નીચે રહેલી પેશીઓમાંથી ઉદ્ભવે છે. આ અનવાહક છે અને એની લગોલગ એટલે અહીંથી
અહીંયા પહેલા સૌ પ્રથમ આ વર્ધનશીલ પેશીનું નિર્માણ થાય. જોજો, આ વાહી એધાનું નિર્માણ થાય છે એ પહેલા અન્નવાહક પેશીની લગોલગ એની નીચે આ જે મૃદુતકીય કોષો છે નિર્વિભેદન પામી અને વર્ધનશીલ કોષોમાં રૂપાંતરિત થાય. અને ત્યાર પછી ધીમે ધીમે પરિચક્રીય પેશીના ભાગરૂપે, એટલે આ ધીમે ધીમે લંબાય અને આ પરિચક્રનો ભાગ છે. આ એ પરિચક્રના કોષો તમને યાદ કરો, પરિચક્રના કોષો વાહી એધાના નિર્માણમાં, એધા વલયના નિર્માણમાં આ પરિચક્રના મૃદુતકીય કોષો છે એ વર્ધનશીલ પેશીમાં ફેરવાય અને આખું આમ એધા વલય કમ્પ્લીટ કરે. જો થઈ ગયું એધા વલય ક્લિયર, આમ આખું એધા વલય. હવે એધા વલય બની ગયું પછી તો વાત પૂરી થઈ ગઈ. એધા વલય બની ગયા પછી આ એધાનું કામ શું? તો કે અંદર તરફ અને બહાર તરફ નવા કોષો ઉમેરે. અરે સીધી વાત છે, અંદર તરફ જે નવા કોષો ઉમેરાય છે તે દ્વિતીય જલવાહકનું નિર્માણ કરે અને બહારની તરફ જે કોષો ઉમેરાય છે તે દ્વિતીય અન્નવાહકનું નિર્માણ કરે. પછી તો પ્રકાંડમાં જેમ વૃદ્ધિ થાય એમ જ વૃદ્ધિ અહીંયા થાય છે, બીજો કોઈ આમાં ફેરફાર નથી. જોઈએ આપણે કેવી રીતે થાય. તો જુઓ, આ ભાગ છે એ વાહક પેશી આપણે એટલે કે આ એધા છે, આ એધા વલય છે. જો આ એધા વલય છે, આ એધા વલય છે. હવે એધા વલયને કારણે અંદરની તરફ જે કોષો ઉમેરાણા, અંદરની તરફ જે કોષો ઉમેરાણા એ આ છે. આ બધા આ આખો જે હું રેડ પાર્ટ કરું છું એ બધો ભાગ શું છે? એ દ્વિતીય જલવાહક છે. એ દ્વિતીય જલવાહક એધાની સક્રિયતાને કારણે ઉમેરાણ. અને બહારની તરફ જે હું દોરું છું એ બ્લુ કલરનો ભાગ હું જે દોરું છું અહીંયા, આ દ્વિતીય અન્નવાહક છે. લ્યો, આ દ્વિતીય અન્નવાહક છે, આ દ્વિતીય અન્નવાહક છે. અને જો આ પ્રાથમિક અન્નવાહક છે. સમજમાં આવ્યું? એટલે આમ મૂળની જાડાઈમાં વધારો થતો જશે. એટલે પેલા એધા વલય કેવી રીતે નિર્માણ પામ્યું, વાહી એધાનું નિર્માણ કેવી રીતે થયું? તો ખરેખર આખી વાહી એધા દ્વિતીય પ્રકારની હતી જ નહીં, પણ અન્નવાહક પેશીના સમૂહો છે એની એકદમ નીચે પેલા વર્ધનશીલ કોષોનું નિર્માણ થયું અને તે પરિચક્ર સુધી લંબાઈને આખું એધા વલય થયું. અને આ એધા વલય બન્યા પછી અંદરની તરફના કોષો વિભાજન પામીને દ્વિતીય જલવાહકમાં પરિપક્વન પામે અને બહાર પરિઘ તરફ ઉમેરાતા કોષો દ્વિતીય અન્નવાહક, આમ દ્વિતીય જલવાહક અને અન્નવાહક પેશીનું નિર્માણ થાય અને મૂળમાં દ્વિતીય વૃદ્ધિ થાય. જુઓ, અને ધીમે ધીમે ત્યાર પછી આ એધા વલય ક્રમશઃ આગળ જતા 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 અહીંયા કોષોની સંખ્યા ઉમેરાતી જશે અને એધા વલય આખું વર્તુળાકાર થઈ જશે. એધા વલય છે ને, એધા વલય પછી ધીમે ધીમે કરતા 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 કેવું થઈ જશે? વર્તુળાકાર. આ આખું એધા વલય આવું વર્તુળાકાર થઈ જશે. અંદરની બાજુ આ બધી દ્વિતીય જલવાહક અને બહારની બાજુ દ્વિતીય અન્નવાહક. અને આવી મૂળમાં દ્વિતીય વૃદ્ધિ તમને અનાવૃત બીજધારી વનસ્પતિના પ્રકાંડમાં અને મૂળમાં જોવા મળે છે. એમાં પણ દ્વિતીય વૃદ્ધિ થાય છે. આવૃત બીજધારી વનસ્પતિમાં દ્વિદળી વનસ્પતિના મૂળમાં દ્વિતીય વૃદ્ધિ થાય, પણ આવૃત બીજધારીની એકદળી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી. એકદળી વનસ્પતિના મૂળમાં કે પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી જોવા મળતી નથી. સામાન્ય રીતે જોવા નથી મળતી, અપવાદ અમુક હોય, પણ મોટે ભાગે એકદળી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી. અનાવૃત બીજધારી અને દ્વિદળી વનસ્પતિના પ્રકાંડ અને મૂળમાં દ્વિતીય વૃદ્ધિ થાય, પણ આવૃત બીજધારી એકદળી વનસ્પતિના મૂળમાં કે પ્રકાંડમાં સામાન્ય રીતે દ્વિતીય વૃદ્ધિ નથી. અમુક અપવાદ કિસ્સાઓ હોય. એટલે આ મૂળમાં દ્વિતીય વૃદ્ધિ છે. હવે દોસ્તો, કેટલીક મેં તમને જે મટીરિયલ આપ્યું છે એમાં અમુક ક્યાંક તમને ન સમજાય એવા એક્સ્ટ્રા પોઈન્ટ 2-4 છે જેની વાત આપણે લઈ લઈએ અને જે આપણા કોમ્પિટિટિવ એક્ઝામ માટે, નીટ માટે ઉપયોગી છે. હવે જો કાષ્ઠનું વર્ગીકરણ, લાકડાનું વર્ગીકરણ એટલે એના જલવાહક ઘટકોને આધારે કાષ્ઠનું વર્ગીકરણ. એમાં મૃદુતક પેશીની માત્રાને આધારે, એના પ્રમાણને આધારે કાષ્ઠ તત્વો છે 2 પ્રકારના હોય. અહીંયા જો મેનોજાઇલિક કાષ્ઠ, મેનોજાઇલિક કાષ્ઠ એટલે એવા કાષ્ઠ છે, એવી જલવાહક પેશી કે જેમાં જીવંત મૃદુતક પેશીની માત્રા ખૂબ જ વધારે હોય અને આવું લાકડું છે એ પોચું હોય અને શિથિલ હોય. ઉદાહરણ તરીકે સાયકસ. સાયકસ જેવી વનસ્પતિનો આડો છેદ લ્યો તો એની અંદર જલવાહક પેશીમાં જલવાહિનીકીને એવું તો હોય, પણ મૃદુતકીય કોષો, જે જીવંત મૃદુતકીય કોષો છે એનું પ્રમાણ વધારે જોવા મળે. આ જીવંત મૃદુતકીય કોષ એનું પ્રમાણ વધારે જોવા મળે અને જલવાહિનીકીના ઘટકો છે એ જલવાહિનીકીના ઘટકોની માત્રા ઓછી હોય. આ જલવાહિનીકી અને દ્રઢોતકીય તંતુ ઓછા હોય. એટલે જલવાહક દ્રઢોતકનું પ્રમાણ ઓછું અને જીવંત જલવાહક મૃદુતકનું પ્રમાણ વધારે હોય તો આને આપણે મેનોજાઇલિક કહેવાય. પિક્નોજાઇલિક
હવે પિક્નોઝાઇલિકની અંદર આવા કાસ્ટ એટલે ઓછા પ્રમાણમાં જીવંત મૃદુતકીય કોષો ધરાવે, ઓછા પ્રમાણમાં જીવંત મૃદુતક હોય અને વધારે પ્રમાણમાં મૃત દ્રઢોતકીય કોષો આવેલા હોય તો એને પિક્નોઝાઇલિક કાસ્ટ કહેવામાં આવે છે. અને એ પાઇનસમાં જોવા મળે. બે સંકુદ્રમ છે. સાયકસ છે એનું લાકડું પોચું હોય, શિથિલ હોય, કારણ કે એની અંદર મૃદુતકીય કોષો અને જીવંત મૃદુતકનું પ્રમાણ વધારે હોય. અને પિક્નોઝાઇલિક આ પાઇનસને એના લાકડા કઠણ હોય થોડા, કારણ કે અહીંયા દ્રઢોતકીય તંતુ વધારે હોય અને મોનોઝાઇલિક અથવા તો મૃદુતકીય જીવંત કોષોનું પ્રમાણ ઓછું છે અને એટલે એને પિક્નોઝાઇલિક કહેવામાં આવે. એટલે મૃદુતક પેશીના પ્રમાણને આધારે. ત્યાર પછી વાહિનીના આધારે વર્ગીકરણ, કાષ્ઠનું વર્ગીકરણ. વાહિનીના આધારે જોઈએ તો હવે વાહિનીઓની હાજરી કે ગેરહાજરીને કાષ્ઠની બે શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે. અછિદ્રીય કાષ્ઠ. અછિદ્રીય કાષ્ઠ એટલે આ પ્રકારના કાષ્ઠની અંદર વાહિનીઓ ગેરહાજર હોય છે, એટલે કે જલવાહિની. અહીંયા જલવાહિની ગેરહાજર હોય, જલવાહિનીના ઘટકો ન હોય એટલે એને અછિદ્રીય કાષ્ઠ કહેવાય. વાહિની મોટા ભાગની અનાવૃત બીજધારી હોય એટલે એનો આડો છેદ લ્યો ને તમને એમાં આવા મોટા છિદ્રો ન દેખાય ક્યાંય એના વાહિપુલમાં કેમાં, કારણ કે જલવાહિની પોલાણ મોટું હોય અને એમાં જલવાહિનીનો અભાવ હોય. અહીંયા વાહિની એટલે એટલું મગજમાં રાખજો, જલવાહિની એનો અભાવ હોય છે અને મોટાભાગની અનાવૃત બીજધારી. પછી છિદ્રિષ્ઠ કાષ્ઠ. છિદ્રિષ્ઠ કાષ્ઠ એટલે એ એવી વનસ્પતિનો આડો છેદ તમે લ્યો તો એમાં તમને એના કાષ્ઠની અંદર જલવાહિનીને કારણે મોટા મોટા પોલાણ જોવા મળે. સામાન્ય રીતે મોટેભાગે દ્વિદળી આવૃત બીજધારી વનસ્પતિઓ. આવા છિદ્રિષ્ઠ કાષ્ઠની વાહિનીની ગોઠવણીને આધારે પાછા એને બે ભાગ પાડી શકીએ આપણે. પણ છિદ્રિષ્ઠ કાષ્ઠ એટલે શું એ તમે સમજી ગયા ને, કે જે મોટે ભાગે એના વાહિપુલમાં જલવાહિનીઓ આવેલી હોય. જલવાહક પેશીના ઘટકોમાં જલવાહિની હોય એટલે એમાં મોટા મોટા પોલાણ દેખાય અને એના કાષ્ઠની અંદર પોલાણ મોટા દેખાતા હોય તો એને છિદ્રિષ્ઠ કાષ્ઠ કહેવાય. અને મોટે ભાગે આવૃત બીજધારી વનસ્પતિ અને જેના છેદમાં અથવા જેના કાષ્ઠ ભાગની અંદર જલવાહિનીઓ નથી આવેલી એટલે જ્યાં મોટા છિદ્રો નથી જોવા મળતા એને અછિદ્રીય કાષ્ઠ કહેવામાં આવે. હવે છિદ્રીય કાષ્ઠ છે એના ફરી પાછા બે પ્રકાર આપણે પાડી શકીએ. ક્યાં બે પ્રકાર પાડી શકીએ? વલય છિદ્રિષ્ઠ કાષ્ઠ અને વિસ્તરિત છિદ્રિષ્ઠ કાષ્ઠ. વલય છિદ્રીય કાષ્ઠ એટલે કે મોટે ભાગે દ્વિદળી વનસ્પતિ તમે લઈ શકો કે જેમાં વાહિનીઓ આવી જલવાહિનીઓ છે એ વલયાકાર રીતે ગોઠવાયેલા હોય એટલે જેમાં વાહિપુલ વલય આકારે ગોઠવાયેલા હોય એને વલય છિદ્રિષ્ઠ કાષ્ઠ કહેવાય. ઉદાહરણ આપ્યું છે ડાલબર્જિયા વનસ્પતિનું નામ છે પણ એ દ્વિદળી વનસ્પતિ હશે. અને સમશીતોષ્ણ વિસ્તારની વનસ્પતિ એમાં આવી રીતે વલય આકારે ગોઠવાયેલી હોય વાહિનીઓ અને વાહિપુલો એવી રીતે ગોઠવાયેલા હોય એટલે એની જલવાહિની પણ વલય આકારે હોય એટલે એને વલય છિદ્રીય કાષ્ઠ કીધું. વિસ્તરિત છિદ્રિષ્ઠ કાષ્ઠ. હવે જો વિસ્તરિત છિદ્રિષ્ઠ કાષ્ઠની આપણે વાત કરીએ તો એમાં આ પ્રકારના કાષ્ઠમાં અસમિતીય પ્રકારની વાહિનીઓની વહેંચણી જોવા એટલે વહેંચણી વાહિનીઓ છે એવી રીતે આમ વલય આકારે ન ગોઠવાયેલી, કોઈ પણ રીતે હોય જલવાહિની અસમિતીય ગોઠવણ તમે નિશ્ચિત ન કહી શકો એવી રીતે વહેંચણી હોય તો આવી વનસ્પતિઓ છે એને વિસ્તરિત છિદ્રિષ્ઠ કાષ્ઠ કહેવાય. ફેલાયેલી છે, વિખેરાયેલી છે, એક આમ રાઉન્ડમાં અથવા વલયમાં નથી, એને વિસ્તરિત છિદ્રિષ્ઠ કાષ્ઠ કહેવામાં આવે. અને એ વનસ્પતિનું ઉદાહરણ આપ્યું છે એજાડિરાક્થા. અને અછિદ્રિષ્ઠ કાષ્ઠને હોમોઝાઇલસ કાષ્ઠ કહેવામાં આવે અને છિદ્રિષ્ઠ કાષ્ઠને હિટ્રોઝાઇલસ કાષ્ઠ કહેવાય. આમાં બધી વાહિનીકી જ હોય એ સિવાયની ન હોય. આમાં જલવાહિનીકી અને જલવાહિની આ બે હોય એટલે જલવાહિનીના પોલાણ મોટા હોય એટલે આને હિટ્રોઝાઇલસ કીધું. જો છિદ્રિષ્ઠ કાષ્ઠને હિટ્રો એટલે અલગ અલગ ધરાવે છે તે નાની ને મોટા બે છિદ્રો છે એટલે હિટ્રો. અહીંયા એક સરખા નાના નાના જ હોય એટલે એને હોમોઝાઇલસ કાષ્ઠ કહેવાય. અને ઝાઇલસ જલવાહક પેશી સાથે સંકળાયેલો શબ્દ છે, ઝાઇલમ. સમજાણી વાત? ત્યાર પછી એક નાનો એવો ટોપિક વાહી એધાનો આપણે ટેક્સ્ટ મુજબ વાત કરી ગયા હતા પણ નાની એવી એક વાત કરવી છે. વાહી એધાના વલય છે, વલયમાં બે પ્રકારના કોષો જોવા મળે. હવે જોજો આ વાહી એધા દાખલા તરીકે આ આપણે એમ કહીએ કે અંતસ્તર છે અને એમાં આ વાહિપુલ છે અને વાહિપુલની અંદર આ વાહી એધા વલય છે. જા આપણને ખબર છે વાહી એધા વલય. હવે આ વાહી એધા અથવા એધા વલયની અંદર બે પ્રકારના કોષો હોય. જોજો બે પ્રકારના કોષો, આ બહુ અગત્યની વસ્તુ છે આપણા માટે સમજવા માટે. કેવા બે પ્રકારના કોષો? તો કેટલોક ભાગ એવો હોય જ્યાં વચ્ચે વચ્ચે બે એક કિરણ પ્રારંભિક કોષો આવેલા હોય, ત્રાકાકાર પ્રારંભિક કોષો આવેલા હોય. હવે ત્રાકાકાર પ્રારંભિક કોષો અને કિરણ પ્રારંભિક કોષો, આવા જે બ્લુ કલરનો ભાગ હું દોરું એટલું તમે સમજી લો ને કે આપણે એ કિરણ પ્રારંભિક છે ને રેડ કલરનો ભાગ છે એ
ત્રાકાકાર પ્રારંભિક કોષો છે. આપણે આવું સમજીએ. એટલે રેડ કલરના કોષો છે આમાં એ ત્રાકાકાર પ્રારંભિક છે અને બ્લુ કલરના છે કિરણ પ્રારંભિક કોષો છે. હવે આ બે કોષોમાં શું તફાવત છે? ત્રાકાકાર પ્રારંભિક એ લાંબા અને અણીદાર છેડાયુક્ત કોષ હોય. એટલે ત્રાકાકાર પ્રારંભિક કોષો હોય ને આવી રીતે હોય, આવા કોષો હોય વર્ધનશીલ પેશીના. એના છેડાઓ છે એ થોડા અણીદાર હોય એટલે એ ત્રાક આકારની રચના બને. વચ્ચેથી ફૂલેલો અને છેડાઓ થોડા અણીવાર અને ત્રાક આકાર કહેવાય. તો આ ત્રાકાકાર પ્રારંભિક કોષો લાંબા અને અણીદાર છેડાયુક્ત હોય, જ્યારે કિરણ પ્રારંભિક કોષો એ ટૂંકા વર્તુળીય કે અંડાકાર હોય છે. એટલે કિરણ પ્રારંભિક કોષો છે એ ટૂંકા હોય, વર્તુળીય કે અંડાકાર હોય છે. હવે જોજો, વાહી એધામાં ત્રાકાકાર પ્રારંભિકની સંખ્યા વધુ હોય છે. એટલે ત્રાકાકાર પ્રારંભિક રેડ કલરના દોરેલા એની સંખ્યા વધુ છે અને કિરણ પ્રારંભિક કોષોની સંખ્યા ઓછી છે. વાત સમજો હવે ધ્યાનથી, મજા આવશે. હવે વાહી એધાની ક્રિયાશીલતાની વાત કરીએ તો એમાં કોષો તો આ જ સક્રિય થાય, ત્રાકાકાર પ્રારંભિક અને કિરણ પ્રારંભિક કોષો આ સક્રિય થશે. આ વર્ધનશીલ કોષો છે, પણ વર્ધનશીલ કોષોમાં ત્રાકાકાર પ્રારંભિક અને વર્તુળાકાર અથવા તો કિરણ પ્રારંભિક કોષો. હવે આ ત્રાકાકાર પ્રારંભિક સતત પરિનૈતિક વિભાજન. પરિનૈતિક વિભાજન એટલે શું? આ માનો કે ત્રાકાકાર કોષો આમ છે તો એનું પરિનૈતિક વિભાજન થશે. એટલે કેવું થશે? આપણું જે આ પ્રકાંડ છે એને લંબ આમનમ જ થશે, આમ વિભાજન થાય. આ અક્ષે વિભાજન થાય ને પરિનૈતિક એટલે કોષો બહાર અને અંદર તરફ ઉમેરે. પરિનૈતિક વિભાજન થઈને એટલે લંબ અક્ષને સમાંતર આમ સપાટીને સમાંતર થયા કરે, આમ વિભાજન થાય અને બે કોષો ઉમેરે. એમાંના કેટલાક કોષો પરિઘ તરફ રચાય. આવા કોષોને દ્વિતીયક અન્વાહક અથવા રસવાહિનીમાં વિભેદન પામે અને જે કેન્દ્ર તરફ ઉમેરાય તે દ્વિતીયક જલવાહક અથવા કાષ્ઠમાં વિભેદન પામે. સમજવાની વાત શું હતી? ઇન શોર્ટ, આ જે વાહી એધા વલય બન્યું એના જે ત્રાકાકાર પ્રારંભિક કોષો છે એ ત્રાકાકાર પ્રારંભિક કોષો વિભાજન પામીને દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્વાહક બનાવે છે. એટલે દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્વાહક એધા વલયના કયા કોષો બનાવે? ત્રાકાકાર પ્રારંભિક કોષો. હવે જોજો, આ જે કિરણ પ્રારંભિક કોષો, તો કિરણ પ્રારંભિક કોષો પરિનૈતિક વિભાજન પામશે, પણ તેના પરિણામે મૃદુતકીય કોષો ઉદ્ભવે છે જેને વાહક કિરણો કે દ્વિતીય કિરણો કહેવામાં આવે છે. એટલે કે દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્વાહકની વચ્ચે અરીય રીતે જેને આપણે દ્વિતીય મજાંશુ અથવા મજા કિરણો કહેતા. આપણે એવું કીધું હતું ને કે વાહી એધા વલય દ્વારા અંદરની તરફ કોષો ઉમેરાય દ્વિતીય જલવાહક, બહાર તરફ ઉમેરાય દ્વિતીય અન્વાહક, પણ અમુક અમુક ભાગોમાં જ્યાં દ્વિતીય જલવાહક અને અન્વાહકની જગ્યાએ મૃદુતકીય કોષો ઉમેરાય છે, એ મૃદુતકીય કોષો દ્વિતીય મજાંશો અથવા દ્વિતીય મજા કિરણોનું નિર્માણ કરે. તો ખરેખર આ દ્વિતીય મજાંશો અથવા મજા કિરણો કોણ બનાવે? તો કે વાહી એધામાં જે કિરણ પ્રારંભિક વર્ધનશીલ કોષો છે. એટલે વાહી એધામાં બે પ્રકારના કોષો, ત્રાકાકાર પ્રારંભિક અને કિરણ પ્રારંભિક. ત્રાકાકાર પ્રારંભિક છે એ દ્વિતીય જલવાહક અને અન્વાહક બનાવે અને કિરણ પ્રારંભિક અથવા વર્તુળી પ્રારંભિક કોષો છે એ દ્વિતીય મજા કિરણો અથવા મજાંશુ બનાવે. અને આ દ્વિતીય મજા કિરણો પાણી અને ખોરાકનું વહન અરીય દિશામાં કરે છે. યાદ કરો, આ પણ વાત કરી ગયા છીએ આપણે. અને વાહક કિરણોના વિકાસનો ક્રમ અભિકેન્દ્રી અને અપકેન્દ્રી બંને પ્રકારે હોઈ શકે. અભિકેન્દ્રી એટલે કેન્દ્ર તરફ વિકાસ થતો અને કેન્દ્રથી વિરુદ્ધ તો અપકેન્દ્રી, આ રીતે વિકાસ થતો જોવા મળે. તો દોસ્તો, અહીંયા આપણું ચેપ્ટર 6 વનસ્પતિ પેશીની અંતસ્થ રચના કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ અગત્યનું છે, ખૂબ અગત્યનું. 5મું અને 6થું ચેપ્ટર વનસ્પતિની જે બેઝિક પેશી રચના અને વનસ્પતિની જે પ્રાથમિક માહિતી છે આની અંદર આપેલી છે. અને એટલે સમજવા માટે અને આના પછીના અમુક વનસ્પતિના ચેપ્ટર છે એને સમજવા માટે પણ આ ચેપ્ટર એક પાયો છે, બેઝ છે. અને આપણે એમાં જે કાંઈ આસપાસ અથવા રેફરન્સની જરૂર હતી બધી બાબતોને સાંકળી લીધી છે. અને એટલે તમારા કોમ્પિટિટિવ એક્ઝામ માટે કે ગુજરાત બોર્ડની એક્ઝામ માટે કમ્પ્લીટ છે, સંપૂર્ણ છે. તમે એના માટે સંપૂર્ણ સજ્જ છો જો તમે સમજ્યા હોય તો. હવે દોસ્તો, આપણે નેક્સ્ટ નવા ચેપ્ટર તરીકે આગળ વધારશું. ચેપ્ટર નંબર 7 પ્રાણી પેશી. એ પણ ખૂબ જ રસપ્રદ અને અગત્યનું ટોપિક છે. એકદમ મજા આવે એવું ચેપ્ટર છે. તો મળશું ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર 7 સાથે. ઓકે, થેન્ક યુ.